વાહ ભાઈ વાહ. નું ઘર બગડ્યું? અત્યારે ઘરની અંદર કરી દેખો. આ ઘરમાં બધું બરાબર એમ? બતાવો ઘરમાં બતાવો. હમ. શું કરશો? હમ? 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 મહિનો થઈ ગયો. આ યાદ આવ્યું? એ દેખો મહિનો થઈ ગયો પૂગી ગયા. ના યાદ આવ્યું? આ બસ જો બેઠા તારે વાત. ના બસ આખરી આખરી પાછ લોકો ઘરે આવે. આપીને કરો મેસેજ નહીં મેસેજ ક્યાં છે તમારો? તમે કઈને ખબર પડી? એને હવે હાથ વરસ નથી કોસી છોકરે હાથ વરસ નથી ગયું. ના બીજું શું આવે? એ તો કામ થઈ જાય. ત્યાં છે ને. એ જન્મ છોકરાને જણાવ્યું. એવું કાગળ લઈ ગયા છે ન ખબર હોય. એ તમને ખબર છે પૂરી લાવવાની છે ને પૂરી લાવશે ને અને હું કેટલા કાગળ મારે આ ફેસબુક પર મૂકી દે હવે. એ તો ભાઈ તો ફેસબુક પર ના મૂકે અને યુટ્યુબ પર ચડાવવાનો છે. શું આવે પછી ઘંટા પાણી મળે. તબિયત પાણી અરે કાલે તને ખબર મેં ઘેર ગયા. હા આ તો એવું છે. યા યા તો છે. તો ભાઈ આ રેડી કહી દો. તો વિચાર નીકળે પાછો આવવાનો છે. નહીં યાર બસ ચાલ બહુ તારે ખાવું. આપણે જો મારે હાથ ને થઈ પછી મારે ગાડી આપણે મારે પછી ફોર્ચ્યુનર લઈને જવાની ગાડી બોલે. જવા દો યાર. ના ફોર્ચ્યુનર લીધે. આ જવા દે મારે. બરાબર. દેખ યાર તમારું તારા લઈ જાય ના મારી તો ફ્રેન્ડ તેની કઈ જરૂર ન હોય. મારા હસબન્ડ ગયા પછી હું મળી મારું કામ કરવા. દાદરે દૂધ આવી ગયું હતું તો હું દૂધ લઈ આવી. ત્યારબાદ મેં દૂધને ગરમ થવા મૂકી દીધું. દૂધ ગરમ થતું હતું ત્યાં મેં થોડું ઘણું કામ કરી નાખ્યું. દૂધ ગરમ થઈ ગયા બાદ કપડાં ધોવાઈ ગયા હતા તો એ નીતરી ગયા હતા તો પછી મેં એને સુખાવા ધાબે ગઈ. તો મિત્રો આ છે અમારા ઘરની અગાસી. બહુ તડકો છે બાપા. સુરેશ દાદાને થોડી કે દયા નહીં આવતી હોય.
ત્યારબાદ હું કપડાં સુકાવીને નીચે ગઈ. બહુ ગરમી થઈ ગઈ હતી બાપા, તડકાનું કે નીકળાય નહીં, ધાબે જવાય નહીં. ધાબેથી આવીને સીધું મેં તો પાણી જ પીવાનું કામ કર્યું. પાણી પીને હજી તો બેઠી હતી ત્યાં કુરિયરવાળો આવ્યો તો પાર્સલમાં જોયું તો મારા માટે ટી શર્ટ હતું જે મારા હસબન્ડે ઓર્ડર કર્યું હતું. એને ખોલીને જોયું તો સરસ હતું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.